કંકુ ક્યાં હતી? માય મંદિરમાં હતી પપ્પા. એને એમ હતું કે એના કારણે મારું અપમાન થશે એટલે ઘર છોડીને નીકળી ગઈ. હા તો એમાં ખોટું શું વિચાર્યું એણે? આવી બૈરી હોય તો એના વરનું અપમાન થવાનું જ ને. અને એક તો સ્વભાવ આવો અને ઉપરથી નોકરાણી. બસ ભાભી, બસ. કંકોએ જે વિચાર્યું તે મારા હિતમાં ને મારા ભલા માટે વિચાર્યું છે. એમાં એને આટલું સંભળાવવાની જરૂર નથી. એનો મતલબ તો એ ક્લિયર છે કે કબૂલ કરે છે પોતે જ કે એના લીધે તમારું અપમાન થાય જ. હા, કારણ કે એને ખબર છે કે હાજર હશે તો પણ બોલવાવાળા બોલવાના જ છે, અને હાજર નહીં હોય તો પણ ભસવાવાળા ભસવાના જ છે. અને એટલે જ તને કહું છું ખંખો, આજે તો એક વાત ગાંઠ બાંધી લે તારા મનમાં. હવે પછી ક્યારે પણ એવું નહીં વિચારતી કે તારે લીધે મારે સાંભળવું પડશે કે પછી મારું અપમાન થશે. કેમ કે અપમાન એનું થાય કંકુ જેનું માન હોય. અને અત્યારે તું મારી સાથે છે ને, એ બધા કરતાં ક્યાંય વધારે સન્માનીય છે. કંકુ તો એ છે જે બીજા માટે પોતાની ખુશી, પોતાની મરજી, પોતાની ઈચ્છા ભૂલી શકે છે, છોડી શકે છે. કંકુ તો એ છે જેની સાથે ખરાબ થાય એના પછી પણ ખરાબ કરનારા વ્યક્તિને ઘસાતું બોલવાનું પણ પાપ માને છે. તારું હોવું માત્ર મારા માટે નહીં, આ ઘર માટે, આ ઘરની એક વ્યક્તિ માટે આશીર્વાદથી ઓછું નથી. નાના શેઠ, હા? તમારો બહુ 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 એટલે બહુ આભાર. તમે બધાય સામે મારો સાથ દીધો. ના કંકુ, એકચ્યુઅલી મારે તને થેન્ક્સ કહેવું જોઈએ. તું દર વખતે અમારા બધાની ખુશીનું વિચારતી હોય છે. નાના શેઠ, જ્યારે રાજી રહેવું હોય ને તો બીજાને રાજી રાખવા. અને એ કેવી રીતે? અત્યારે તમે લગાડો કે સામે વાળો, પણ સુગંધ તો બેને આવવાની ને. લો, સારું થયું તમે લોકો હજી જાગો જ છો. મારે તમને બંનેને એક બહુ જ મસ્ત ન્યૂઝ આપવાના હતા. કાલે આપણને બધાયને આશીર્વાદ આપવા માટે ગણપતિ બાપ્પા આવશે. વાહ, તો ઘરના બધાય વિઘ્ન હટી જશે. હા, ને જો તમારા વિઘ્નો તો દૂર થવાના શરૂ પણ થઈ ગયા લાગે છે. તમે બંને ગણપતિ બાપ્પાનો તિલક લઈને જ ઘરમાં આવ્યા છો. હું જાઉં. હા, અરે ભાઈ, હું તને આપવાનું જ ભૂલી ગઈ. ભાઈ, તું છે ને રિયાથી જરાક સાવચેત રહેજે હો. એ બહુ જ ઉસ્તાદ છોકરી છે. આજો ભાઈ, મને ખાતરી છે કે આ ફોટો તે નથી મૂક્યો, પણ એ રિયા બધાયની સામે એવું બોલી કે જો શ્રી તો હજી પણ મને કેટલું મિસ કરે છે. ખરેખર રિયા આવું બોલી? હા, એટલે જ તો કહું છું કે એનાથી સાવચેત રહેજે. ગણપતિ બાપ્પા તમારા બેયના જીવનમાંથી આ બલાને ટાળે. હવે આ જશે ડસ્ટબિનમાં. હવે રિયા માટે આ ઘરમાં કોઈ જ જગ્યા નથી. શ્યોર મમ્મી, તમે બોલાવો ને હું ના આવું એવું બને જ નહીં. ગણપતિજીની સાથે સાથે તમારા પણ દર્શન થઈ જશે ને શ્રીની લાઈફમાં આવેલું કંકુ નામનું વિઘ્ન એને પણ દૂર કરી દઈશ. ભલે બેટા, ધ્યાન રાખજે.
હું નથી ઈચ્છતી કે શ્રીની જિંદગીમાં કંકુ નામનું ગ્રહણ કાયમ માટે રહે. મમ્મી તમે ચિંતા નહીં કરો, અમે છીએ ને. હા, નોટ ટુ વરી મમ્મી. આપણે હંધાઈ ભેગા મળીને કંકુડીને ઘરમાંથી બહાર કાઢી નાખીશું. હે ગણપતિ બાપા, મારા દીકરાને એનો સાચો પ્રેમ મળે એવું કરજો. કંકોના જીવનમાં અમારી ખુશી સિવાય બીજી કોઈ વાત જ નથી. કોઈ આટલું સારું કેવી રીતે હોઈ શકે? શેઠ મારા માટે કેટલું કરે છે ને તોય હું એમને દુખી કરું છું. હું આવું છું. દર વખતે મારી ફ્રેન્ડ્સ કહેતી હતી કે મારા ત્યાં ગણપતિ આવે છે ને તો અહીંયા દર્શન કરવા માટે આવો, પણ આ વખતે તો હું કહીશ કે મારા ઘરે ગણપતિ આવ્યા છે તો તમે લોકો અહીંયા દર્શન કરવા માટે આવો. હાય બાપા, બાપાને એવો ઊંચા માયનો પ્રસાદ ધરાવો છે ને કે બધાની સામે આમ વટ પડી જાય. એ ભાભી, મને એક વાત નથી સમજાતી. મને તો એક પણ વાત નથી સમજાતી. મારી વાત સાંભળો ને. આ મમ્મીએ કંકુડીને દીકરીને વહુ માનવાનું બંધ કરી દીધું છે. એમાં તો આપણું નુકસાન થઈ ગયું છે ને. એક તો આપણી પાસે કામ કરાવીને આપણી પદુડી કાઢી નાખે છે. આમાં કંકુડીનું સારું થયું કે ખરાબ એનું તો ખબર નહીં, પણ આપણા માટે તો સારું જ છે ને. એ બહાને આ બાપાનો મંડપ સજાવવાનો અવસર આપણને મળ્યો. એ વાત તો છે. પણ ભાભી, મમ્મીને અચાનક ગણપતિ ઘરે લાવવાનો અચાનક ક્યાંથી ચડ્યો? બાપુજી, દવા. તબુ, તને લાગ્યું તો નથી ને? હા, વાગ્યું ને, બહુ જ વાગ્યું. જો તેમ શું થઈ ગયું. ચાલો, વિઘ્નહર્તા આવે એની પહેલા કંકુ વિઘ્નહર્તા બની ગઈ. કાયમની છે. અરે હાલો, હવે બાપાને ઘરે લઈ આવીએ, મુહૂર્તનો ટાઈમ થઈ ગયો. 1 મિનિટ. શુભ મુહૂર્તને આવી જવા દો. એના શુકનવંતા પગલા આ ઘરમાં પહેલા પડવા દો. હવે બધા કામ શુભ થશે. વેલકમ.
જો આ બધી તૈયારી તારી ઈચ્છા પ્રમાણે થઈ છે ને? મેં વિચાર્યું તો એના કરતાં પણ બહુ સરસ તૈયારી થઈ છે મમ્મી. મેં તો માત્ર તમને મારા મનની વાત કીધી અને તમે મારી ઈચ્છા તરત જ પૂરી કરી નાખી. હવે મારી આ દીકરીની એક પણ ઈચ્છા અધૂરી નહીં રાખો. રિયા અહીંયા? ચાલો હવે ગણેશજીની સ્થાપના કરીએ. હાય શ્રી. ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ. ના ચાલ ને આ બેન ભાઈ ના ચાલ. મને ન આવડે. કંકુ જેવું આવડે તેવું કર. દોસ્તારની વાત નહીં માનીશ. ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ. બાપાની પહેલી આરતી કોણ કરશે? મમ્મી પપ્પા પહેલી આરતી તમે કરો. રિયા રિયા પહેલી આરતી તું કરીશ, કારણ કે પહેલી આરતી કરવાનો હક તારો છે. ભાભી આ મમ્મીએ તો બંધ બાજીમાં 3 એક્કા કાઢ્યા. શ્રી તું આવો ને, આપણે સાથે આરતી કરીએ, તને લાભ મળશે. તું કરી લે. ભગવાનના કામમાં ના ન પડાય. બેનની વાત સાચી છે. બાપાની જે પહેલી આરતી કરે બાપા એના બધા કામ પૂરા કરે. ચાલો આવ શ્રી. ચાલ. ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ. આ શું કંકુ, તે પ્રસાદ ફેંકી દીધો. તારે મારા હાથથી પ્રસાદ નહોતો લેવો તો કાંઈ નહીં, પણ પ્રસાદનું અપમાન તો ન કરાય ને. રિયા પણ કંકુ પ્રસાદ શું કામ ફેંકે? ગુસ્સામાં. કંકુને કઈ વાતનું ગુસ્સો? મેં અને તે સાથે આરતી કરી એ વાતનું. મેં આરતી કરતા વખતે જ જોયું હતું કે એને ગુસ્સો આવ્યો હતો. લો આ સારું છે. આરતી ગણપતિ બાપ્પાની ને નજર કંકુ ઉપર. નહીં ભાઈ? સાચી વાત છે પ્રિયા. અને રિયા તું જ કહેતી હતી ને
કે કંકુના આવી વાતથી કોઈ ફરક નથી પડતો? એક મિનિટ, આજે સારા દિવસે મને મારા ઘરમાં દલીલ નહીં જોઈએ. વિવેક કુમાર, જી. શ્રી ગૌરંગ દેવંગ, ચાલો આપણે જતીનભાઈને ત્યાં દર્શન કરવા જવાનું છે. સોરી ગણેશજી, મારે તમારો પ્રસાદ ફેંકવો પડ્યો. મને એવા આશીર્વાદ આપજો કે હું આ કંકુનું આ ઘરમાંથી જલ્દી જ વિસર્જન કરું. ગણપતિ બાપ્પા મોર્યા. આ કબાટમાં મારા કપડાઓ શ્રીની બિલકુલ બાજુમાં, પણ આ કંકુ નડી ગઈ અને હવે આ કંકુને આ રિયા નડશે ને એવી નડશે કે આ કંકુ લોહીના આંસુ રડશે. હાય, આ બધું કોને કર્યું? બેન, બેન, તમે આ બધું શું કામ ફેંકો છો? તારા લીધે. સમજાયું શું કામ? જો તું અમારા વચ્ચે ના આવી હોત ને તો આજે આ રૂમમાં હું હોત અને આ કબાટમાં મારા કપડાં હોત. શ્રીને હવે તારી સાથે આ રૂમમાં રહેવું પડે છે. ભલે તું શ્રી સાથે રૂમમાં રહે, પણ એના દિલમાં તો હું જ છું. એ બોલતો નથી, એ કહેતો નથી, પણ એના મનમાં તો હું જ છું 24 કલાક. એણે મને પોતે આવીને કીધું છે. એણે એ પણ કીધું છે કે હજી પણ મારી સાથે લગ્ન કરવા માંગે છે, પણ અમને તું નડે છે, માત્ર ને માત્ર તું. ને એટલે જ હું અહીંયા આવી છું, તને કાયમ માટે અહીંયાથી હટાવવા, આ ઘરમાંથી અને શ્રીની જિંદગીમાંથી તને દૂર કરવા. ઓહ, તું ઝાડુ કાઢવા આવી છે? એક કામ કર, આખો રૂમ સાફ કરી નાખ, તારી સાડી ઉપાડ અને નીકળ. યુ સી, નોકરાણી માલિકના રૂમમાં ના રહે. નીકળ. હું નાના શેઠની નાના શેઠની શું? કોણ કોણ છે તું? પાછું બોલ. નાના શેઠની નાના શેઠની શું? પત્ની? વાહ કંકુ વાહ, શું સંબંધ બનાવ્યો છે તે તો? બોલાવે છે નાના શેઠ ને ઓળખાણ આપે છે પત્ની. ત્યારે જોયું છે પોતાની સામે? જરા જોજે પોતાને અને પછી વિચાર કરજે કે ક્યાંય મેળ ખાય છે તારો ને મારા શ્રીનો. પત્ની, પત્નીનો અર્થ ખબર છે તને? આમ કે ફેરા ફરવાથી કોઈ પતિ પત્ની ના બની જાય. એની માટે એકબીજા માટે પ્રેમ હોવો જોઈએ, એકબીજા માટે લાગણી હોવી જોઈએ, અને એ શ્રીની ફક્ત મારા માટે છે, તારા માટે તો એ. શું બોલી હતી તું? માત્ર ને માત્ર નાના શેઠ. નાના શેઠ. ક્યારેક જોઈને જોજે નાના શેઠની આંખોમાં. મારી માટે છલકાતો પ્રેમ દેખાશે. ને જો મારો શ્રી ખરા નાના શેઠ થાય તો સમજી લે હું તારી કોણ થઈ. સમજી ગઈ ને? તો ચાલ ફટાફટ આ બધું સાફ કર અને નીકળ. કેમ કે એમાં એવું છે કે મને અને શ્રીને, અમને બંનેને કચરા અને કચરા જેવા લોકોથી સખ્ત નફરત છે. નીકળ.
ઓલી બાજુ ઝાડુ કાઢ, જ્યાં સુધી કપડાં ગોઠવું છું. શું વિચારે છે? ઓ, તને તો એવો વિચાર આવતો હશે કે રિયાબેન તો બહુ સારા હતા, મારો પક્ષ લેતા હતા. હવે અચાનક શું થઈ ગયું? એનું કારણ છે તું. તે મને દબો દીધો, મારી પીઠ પાછળ ઘા કરી, શ્રીને છીનવી આ ઘરમાં મહારાણી બનવા નીકળી હતી. પણ હવે હું તને તારી ઓકાત દેખાડીશ. તું નોકરાણી છે ને હું તને નોકરાણી બનાવીને રાખીશ, ને તું હવે જોઈશ. હાય બાપા, આ તો ધોનીની માં નીકળી. ફટકા ઉપર ફટકા લીધે જ જાય છે.